નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં। ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ 2024-25ની સ્કોલરશિપ જે છે એ જમા થવાની શરૂ થઈ ગઈ છે, પરંતુ હજુ સુધી અમુક વિદ્યાર્થીઓને આ સ્કોલરશિપ નથી આવી અને એમને અલગ અલગ સ્ટેટસ બતાવી રહ્યા છે। તો આ અલગ અલગ સ્ટેટસ જે છે એનું શું મિનિંગ થાય છે અને તેમને કેટલા ટાઈમ સુધીમાં આ સ્કોલરશિપ મળવાપાત્ર રહેશે એના વિશે સંપૂર્ણ જે છે આજે આપણે વિડીયોમાં કરવાના છીએ। તો વિડીયોને લાસ્ટ સુધી જરૂર જોવો, જેથી તમને આની સંપૂર્ણ ઇન્ફોર્મેશન જે છે એ મળી રહે। તો શરૂ કરીએ આજનો આ વિડીયો। તો સૌથી પહેલું જે સ્ટેટસ જે છે એ છે રિસીવ્ડ બાય પ્રિન્સિપલ। આ ફોર્મ જ્યારે તમે સબમિટ કરો ત્યારે જ તમને રિસીવ્ડ બાય પ્રિન્સિપલ આવું સ્ટેટસ તમને જોવા મળી જાય છે। આનો મતલબ થાય છે કે તમારી ઓફિસ જે છે એમને આ ફોર્મ જે છે મળી ગયું છે અને હવે એ ચેક કરી અને આગળ આની પ્રોસેસ માટે જવા દેશે। જો બહુ ટાઈમ સુધી તમને આ સ્ટેટસ બતાવી રહ્યા હોય તો તમે તમારી કોલેજ અથવા સ્કૂલમાં આની જાણ કરી શકો છો, જેથી એ આને ચેક કરી અને આને ફોર્મ જે છે એ આગળ વધારી શકે। ત્યારબાદ જે છે કે બીજું સ્ટેટસ છે કે એપ્લિકેશન પેન્ડિંગ એટ ઓફિસ લેવલ। ઓફિસ લેવલ પર આ પેન્ડિંગ છે તમારું એપ્લિકેશન ફોર્મ। આનો મતલબ થાય છે કે ચેકિંગ કરી રહ્યા છે અને ચેકિંગ કરવાની પ્રોસેસમાં એમને થોડો ટાઈમ લાગી રહ્યો છે। મે બી એ ભૂલી પણ ગયા હોઈ શકે છે, તો તમે આની જાણ પણ ઓફિસની અંદર કરી શકો છો, જેથી એ ચેકિંગ કરતા હોય પરફેક્ટલી કરી અને આની ફોર્મ જે છે કોઈ પણ ક્વેરી ના હોય તો આગળ પહોંચાડી દે। ત્યારબાદ જે છે ક્વેરી બાય ઓથોરિટી અધર યુ હેવન્ટ અટેચ્ડ લાસ્ટ એક્ઝામિનેશન માર્કશીટ। આવી જો તમને કોઈ ક્વેરી આવે તો મતલબ ઓથોરિટી સુધી આ ફોર્મ પહોંચી ગયું છે, પરંતુ એમણે રિજેક્ટ કર્યું છે કે આ ઇસ્યુ જે માર્કશીટ જે છે તમે અપલોડ નથી કરી, એના લીધે આ થયું નથી। તો તમે અહીંયા એડિટનું જે ઓપ્શન જે છે ત્યાંથી જઈ અને ડાયરેક્ટલી તમારી જે માર્કશીટ અથવા જે ક્વેરીઝ આવી છે એ ચેન્જ કરી અને ફરીથી ત્યાં સબમિટ કરી દેવાનું રહેશે। આના માટે તમારે આખું ફોર્મ જે છે એ ફરીથી ફિલ નથી કરવાનું, પણ અહીંયા જે ક્વેરી બતાવેલી છે એ ચેન્જ કરી અને અહીંયાથી સબમિટ કરી દેવાનું રહે છે। ત્યારબાદ જે છે એક આગળનું જોઈએ તો કે રિજેક્ટ એપ્લિકેશન ક્લોઝ કેન્સલ બાય સિટીઝન। આનો શું મતલબ થાય છે? અમુક વિદ્યાર્થીઓને આવું બતાવી રહ્યા છે, મીન્સ એમને ખુદ જ આ એપ્લિકેશન જે છે રિજેક્ટ કરી નાખી છે, કોઈ બીજા દ્વારા કરવામાં આવી નથી, અથવા વિથડ્રો પણ આવે છે। અમુક વિદ્યાર્થીઓ એવું કહે છે કે એમને વિથડ્રોઅલ બતાવે છે। એનો મતલબ એમ છે કે તમે તમારી એપ્લિકેશન જાતે જ કેન્સલ કરી નાખી છે અથવા તો વિથડ્રો કરી નાખી છે। આનો કોઈ ઉપાય નથી। જો ફોર્મ ફિલ કરવાના શરૂ હોય ત્યાં સુધી તમે ફરીથી ફોર્મ ફિલ કરી શકો છો, પરંતુ ફોર્મ ફિલ કરવાના બંધ થઈ ગયા છે તો હવે આનાથી કંઈ જ થઈ શકશે નહીં। હવે તમારે નેક્સ્ટ યરમાં સ્કોલરશિપ માટે એપ્લાય કરવાનું રહેશે। આ યર તમને સ્કોલરશિપ મળવાપાત્ર રહેશે નહીં। ત્યારબાદ તમને આવું બ્લેન્ક બતાવી રહ્યા હોય તો બ્લેન્કનો શું મિનિંગ થાય છે? તો બ્લેન્કનો મિનિંગ થાય છે કે તમારી જે એપ્લિકેશન જે છે એ અંડર પ્રોસેસ છે। આનો એવો કોઈ મતલબ નથી થતો કે તમે વિથડ્રો કરી લીધી છે અથવા તમારી એપ્લિકેશન રિજેક્ટ થઈ ગઈ છે। આનો મતલબ થાય છે કે તમારી એપ્લિકેશન જે છે એ અંડર પ્રોસેસ રહેશે। ટૂંક જ સમયમાં તમને અહીંયા સ્ટેટસ જે છે એ જોવા મળી જશે। ત્યારબાદ જોઈએ કે અપ્રૂવડ બાય ઓથોરિટી। આ લાસ્ટ સ્ટેજ છે, અપ્રૂવડ બાય ઓથોરિટી જેને પણ બતાવવામાં આવતું હોય એનો મિનિંગ થાય છે કે તમારી એપ્લિકેશન જે છે એ અપ્રૂવ થઈ ગઈ છે, ઓથોરિટી દ્વારા બધું જ ચેક કરી અને તમને સ્કોલરશિપ તમને મળવાપાત્ર છે એવી જાણકારી આપી દેવામાં આવી છે। ત્યારબાદ તમારી બે વસ્તુ ચેક કરવાનું રહે છે કે તમારું બેંક એકાઉન્ટ જે છે એ આધાર કાર્ડ સાથે લિંક છે અને ડીબીટી જે છે એ અનેબલ હોય તો તમને ચોક્કસપણે આ સ્કોલરશિપ જે છે તમારા અકાઉન્ટમાં ડિપોઝિટ થઈ જશે। અને બહુ બધા વિદ્યાર્થીઓને આ બંને કારણથી પણ કેટલી વાર સ્કોલરશિપ જે છે એ જમા થતી નથી। અને અમુક એવું વિદ્યાર્થીને એવું ક્વેશ્ચન કે એમને 60% આવી છે અથવા તો 40% આવી છે, તો 60% જે છે સેન્ટ્રલ દ્વારા આપવામાં આવે છે અને 40% જે છે એ સ્ટેટ ગવર્મેન્ટ દ્વારા પ્રોવાઈડ કરવામાં આવે છે। તો મીન્સ તમને સેન્ટ્રલની મળી હોઈ શકે અને સ્ટેટની મળવાની બાકી હોય। તો આ વિડીયોને વધુથી વધુ શેર કરો અને આના સિવાય પણ જો કોઈ સ્ટેટસ બતાવી રહ્યું હોય તો કોમેન્ટમાં જરૂરથી જણાવો, જેથી આપણે એનું જે છે એ સોલ્યુશન લાવવાનો પૂરેપૂરો ટ્રાય કરીએ। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ।